ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ રહેલા આરોપી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી ખાસ અને ચોક્કસ સૂચનાઓના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ અને ગુપ્ત તપાસમાં લાગી હતી. આ દરમિયાન સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી, જેમાં જણાવાયું હતું કે ગરફોડ ચોરીના 2 ગંભીર કેસોમાં વોન્ટેડ રહેલો આરોપી મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાં છુપાઈને બેઠો છે. પોલીસે તરત જ આ માહિતીની પુષ્ટિ કરી અને એક ખાસ ઓપરેશનનું આયોજન કર્યું. ગુપ્ત રીતે તૈયાર કરાયેલા ઓપરેશન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નંદુરબાર પહોંચી અને ચોક્કસ સ્થળ પર સર્વેલન્સ ગોઠવ્યું. થોડા સમયની વોચ બાદ બાતમીદાર દ્વારા જણાવાયેલા લક્ષણો ધરાવતો શખ્સ ત્યાં જોવા મળ્યો. પોલીસની ટીમે તકેદારીપૂર્વક રેડ કરી અને ફરાર આરોપી શમશેરસિંહ ઓમકારસિંહ ચૌહાણને ઝડપી લીધો. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપી સામે કતારગામ પોલીસ સ્ટેશન તેમજ કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં તે વોન્ટેડ હતો અને પોલીસથી બચવા સતત સ્થળ બદલી રહ્યો હતો. તદ્દન ગોપનીય રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં સફળતા મળતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરતમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.